હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ઓન્ટારિયોમાં આવી રહેલા નવા ચેન્જીસ વિશે, એટલે કે એમ્પ્લોયર પોર્ટલ વિશે. હવેથી એમ્પ્લોયરને પીડીએફ એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાની જરૂર નહીં પડે. કેમ કે ઓન્ટારિયો ડિજિટલ એમ્પ્લોયર પોર્ટલ આવી રહ્યું છે. આપણે જોઈએ કોના માટે છે. જો તમે ઓન્ટારિયોમાં છો અને પીએનપી માટે વર્ક કરી રહ્યા છો તો તમને ખ્યાલ હશે જોબ ઓફર લેટરવાળા 3 ઓપ્શન છે. નંબર 1, જોબ ઓફર લેટર વિથ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ. Second, job offer letter with foreign skilled worker. Number 3, job offer letter with in demand occupation. તો આ 3 ઓપ્શનવાળા લોકો માટે આ ચેન્જીસ મહત્વના છે. તો હવે આના બેનિફિટ શું છે? નંબર 1, હવે જે અત્યાર સુધી એઝ અ એપ્લિકન્ટ તમારે જે વર્કઆઉટ કરવું પડતું હતું કે મારા એમ્પ્લોયર ફોર્મ ફિલઅપ કરશે કે નહીં, તમારે ફોર્મ લઈને એમ્પ્લોયર પાસે જવું પડતું હતું, તો આ પ્રોસેસ હવે કટ ડાઉન થઈ જશે. એમ્પ્લોયરને એક ડિજિટલ પોર્ટલનો એક્સેસ આપવામાં આવશે કે જે બધા એમ્પ્લોયરે ફરજિયાત એમ્પ્લોયર પોર્ટલ ક્રિએટ કરવું પડશે અને એના થ્રુ એ પહેલેથી જ એમ્પ્લોયમેન્ટ પોઝિશન ક્રિએટ કરી દેશે. જે તે એપ્લિકન્ટ જે તે પોઝિશનને એ લોકો સપોર્ટ કરવા માંગતા હોય એઝ અ કેનેડિયન એમ્પ્લોયર, એ એમના પોર્ટલમાંથી જ ઓએનપીને રિક્વેસ્ટ મોકલી આપશે અને ઓન્ટારિયો જે છે એ ડાયરેક્ટ એમ્પ્લોયરને એમ્પ્લોયરના પોર્ટલ થ્રુ જ એ સ્પેસિફિક એમ્પ્લોયમેન્ટ પોઝિશન જે છે એમનું અપ્રુવલ આપી દેશે. હવે એમ્પ્લોયર અને ઓએનપી વચ્ચે કમ્યુનિકેશન ડાયરેક્ટ થઈ જશે કે એમ્પ્લોયરને પણ એમના સ્ટેપ્સ અને એક્શન શું છે એ એડવાન્સમાં ખબર પડી જશે અને એમ્પ્લોયરને મોસ્ટ ઓફ ધ ક્લેરિટી હવે આવશે, કેમ કે હવે એમ્પ્લોયરના હાથમાં એક્શન આપવામાં આવી છે. ડેટ્સ ઉપર નજર ફેરવી લઈએ કે જે ખાસ ડેટ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જૂન 21 અને જૂન 22 આ વીકેન્ડ જે છે, નેક્સ્ટ વીકેન્ડ, એમાં બધા જે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ અત્યારે ક્રિએટ કરેલા છે, તમારી પ્રોફાઇલ એક્ટિવ છે, તો આ યુઆઈ છે બધા ડીએક્ટિવેટ થઈ જશે. જુલાઈ 2 ઇઝ ધ ડેટ કે જ્યારે એમ્પ્લોયર જે છે એ ન્યૂ પોર્ટલ એક્સેસ કરી શકશે. નવા યુઆઈ ક્રિએટ કરવા માટે પણ જુલાઈ 2 પછી તમે કરી શકશો. આઈ હોપ ધીસ વિડીયો ફાઇન્ડ્સ યુ હેલ્પફુલ. બેસ્ટ ઓફ લક.